આ હુમલો થયો એમાં જે લોકોને મારી નાખવામાં આવ્યા છે, જે આપણે એક શહીદ જ થયા છે એમ કહી આપણે આપણા હિન્દુ ભાઈઓ કે એને એક એક ઘરના બબ્બે જણા જે મારી નાખવામાં આવ્યા છે, એને અલ્લાહ તાલા એને સબરની એક તોફીક જે અમે એના માટે દુઆ કરી, એના હગાવાલાઓને અલ્લાહ તાલા સબર દે. અને આ જે આતંકવાદી હુમલો છે જે પાકિસ્તાન તે રીતનું કહે છે, તો પાકિસ્તાન પોતે એમ કહે કે ભાઈ અમે આ મુસ્લિમ રાષ્ટ્ર છે, આ મુસ્લિમ રાષ્ટ્ર છે. અમે એક મુસલમાન તરીકે અમે એમ કહેવા માંગીએ છીએ કે તમારામાં જો ઇન્સાનિયતને તમે મુસલમાનનો દાવો કરો છો, તમે મુસલમાન કહેવાના લાયક જ નથી. આજ ઇસ્લામની આ તાલીમ નથી જે અમારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હતા, અમારા નબી એ તો એના દુશ્મનોને પણ જાતા કર્યા છે. અલ્લાહ તાલાની કિતાબ છે કુરાન શરીફ કે તમે એક નિર્દોષ ઇન્સાનની તમે જે હત્યા કરી છે, તમે પૂરી જહાનની હત્યા કર્યા બરોબર છે. અલ કુરાન અલ્લાહની કિતાબ એમ કહે છે, તો તમે મુસલમાનના ઠેકા લઈને બેઠા છો કે આ બાંગ્લાદેશ મુસલમાન છે, આ પાકિસ્તાન છે મુસલમાન છે. અરે અમે તો મુસલમાન એમ કહીએ કે તમે મુસલમાન કહેવાના લાયક પણ નથી. એમ કે તમે તમારી તમે ભૂખ મરો છે પણ છતાંય તમે આવા શેતાન જેવા કામ કરો છો. આ તમે આ મુસલમાનને ઉપર એક દબો છો. આ બાંગ્લાદેશ પાકિસ્તાન જે આવા આતંકવાદી પ્રવૃત્તિ કરે છે, તમે મુસલમાન કહેવાના લાયક નથી. મુસલમાનમાં તો એક નરમી હોવી જોઈએ કે જે અમારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમારા પેગમ્બરના એનામાં કેવી નરમી હતી, એ કોઈ હિન્દુ મુસ્લિમ નથી જોયું. હરેક સમાજને ભેગા લઈને હાલ્યા છે. સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ ને અમે મુસલમાન તરીકે અમે સરકાર ભેગા છીએ. સરકારે ખરેખર આના કડકમાં કડક પગલાં લેવા જોઈએ ને જે આતંકવાદીઓ આપણી બોર્ડરમાં કરી જાય એ કેવી રીતે કરી જઈએ ભાઈ? કેમ કે આપણી એ ફોર્સ નથી. આજ મેં ટીવીના માધ્યમથી સાંભળ્યું, ભાવનગરના કે સુરતના બેન હતા, એ એમ કહેતા હતા કે તમે રાજકારણીઓ તમારા ભેગી આટલી ફોર્સ હોય તો આ જે ફરવા ગયા આજ અમે આટલા ટેક્સો ભરી તો અમારી કોઈ ઓલી નહીં, અમારી કોઈ ફોર્સ અમારા કોઈ સિક્યુરિટી પોલીસ નહીં. એમ આ આતંકવાદીઓ મારી નાખે. પહેલગામની જે કાશ્મીર બનાવ જે બન્યો એ ખરેખર નિંદનીય બનાવ છે કે આટલા લોકો જે બિચારા ફરવા ગયા હતા, જે અને કેટલાની તો મેં આપણા ટીવીના માધ્યમથી જોયું કે બિચારાના હજી તો લગ્ન થયા હતા, એ લોકો પોતાને એન્જોય કરવા ફરવા ગયા હતા. આવા નિર્દોષ લોકોની હત્યા કરવાથી લોકોને શું મળવાનું છે? અને કોઈનો જીવ લેવો હોય તો મહામાં મહા ગુનો છે. અને આજે જેના પંખીના માળા વિખાઈ ગયા, જે 28 લોકો અહીંયા ગુજરી ગયા, એની આત્માને અમે શાંતિ મળે એ માટે દુઆ કરી છે. અને જે ઘાયલ છો એ ઝડપથી સાજા થઈ જાય એવી પણ અમે દુઆ કરી છે. અને ભારત એકજૂથ થઈને લડે અને તમામ પક્ષો મૂકી અને સમગ્ર આપણે ભારતીય છે એ રીતે લડે તો આતંકવાદીઓનો ખાત્મો બોલી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે તમામ ભારતીયો સૌથી પહેલા એક થઈ અને બધા આનો સામનો કરે. તો હમણાં અમારા એક બાપુએ પણ એવું ઇન્ટરવ્યુ આપ્યું કે ભાઈ એ લોકોને બોર્ડરની અંદર આવતા પહેલા જ ગોળીએ દઈ દો. આપણે આ ભારત દેશની અંદર આવતા પહેલા જ એને ગોળીએ મારી દો. અને આ માટે સરકાર બધા એક થાય અને આનો સામનો કરે એવી મારી વિનંતી છે.